મહુવાના સાંભળજો ભાઈ, મહુવા તાલુકાના સરપંચ પરિષદ કોળી સમાજના આગેવાનો એક મહત્વની બેઠક કરી અને આવેદનનું આયોજન કરેલ ત્યારે મહુવા પ્રાંત સાહેબને એક આવેદનપત્ર દેવા માટે વિશાળ સંખ્યામાં કોળી આગેવાનો બધા ભેગા થઈને આવેદનપત્ર દેવા આવે ત્યારે અમે સરકારશ્રીને રજૂઆત કરી છે કે 3 દિવસમાં અમને નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ. ન્યાયમાં શું મળવું જોઈએ કે ખરેખર હાંસા ગુનેગારો પકડવા જોઈએ અને એફઆઈઆરમાં નામ દાખલ કરવો જોઈએ. સરકારને બધી ખબર છે, જે પોલીસ તંત્ર જે પહેલેથી જે ખરાબ કામ કરી રહ્યું છે, જે કોઈના ઈશારે, કોઈ મિનિસ્ટરના, કોઈ સરકારના ઈશારે જે ખરાબ કામ કરીને ખરેખર ગુનેગારોને સાવરવામાં આવે છે, એ સાવરવાનું બંધ કરી અને ગુનેગારોને એફઆઈઆરમાં નામ દાખલ કરી અને એની ધરપકડ થવી જોઈએ. એ સમસ્ત કોળી સમાજની એક માંગ છે. આજે ગુજરાતનો કોળી સમાજ જાગી ગયા છે. ભાજપ, કોંગ્રેસ કે આપ તમામ પાર્ટીના ભેગા થઈને એક મંચ ઉપર આવી અને માત્ર કોળી સમાજ ઉપર જે અન્યાય થાય છે તે અન્યાય સહન નહીં કરવા માટે બધા ભેગા થઈ અને રણનીતિ કરશું. આગામી દિવસોમાં 3 દિવસમાં જો આનો કોઈ નિવારણ નહીં આવે તો અમારા જે સરપંચના આગેવાનો જે કીધું પ્રમુખ છે, આગામી દિવસોમાં ધરણા કરવામાં આવશે, જેલ ભરો આંદોલન કરવામાં આવશે અને જે સરકારમાં બેઠા જે મંત્રીઓ, ખરેખર આપણા સમાજના 15 ધારાસભ્યો, 3 મિનિસ્ટરો જે મુખ્યમંત્રી રજૂઆત કરવા છતાં આજ સુધીમાં કોઈ નિર્ણય નથી આવતો, તો આપણે વિચારવાની જરૂર છે.